હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે ચાઇનીઝ ભેળ, એકદમ હોટલ જેવી જ. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક તપેલાની અંદર આપણે પાણી લઈ લેવાનું છે. હવે નૂડલ્સ કેટલા છે એ હિસાબે તમારે પાણી લેવાનું છે. તો મેં અહીંયા આપણે 1 લીટર જેટલું પાણી લઈ લીધું છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચા જેટલું તેલ એડ કરી લેવાનું છે. હવે અહીંયા મારી પાસે નૂડલ્સ હતા, મેં એ નૂડલ્સ લઈ લીધા છે. તમારી પાસે જો નૂડલ્સ ન હોય અને મેગી હોય ને, તો તમે મેગીથી પણ બેસ્ટ ચાઇનીઝ ભેળ બનાવી શકો છો. તો અહીંયા આપણે નૂડલ્સ છે એને બોઇલ કરી લેવાના છે. જો અહીંયા આ રીતના ઉભરો આવે ને, એટલે પછી એને આપણે પલટી મારી અને સરસ રીતે એને પહેલાં બોઇલ કરી લઈશું. પણ કેવા, એકદમ વધારે પડતા ઓવરકુક કરવાના નથી. તો આ રીતે ઉભરો આવે ને ત્યારે આપણે એને આ રીતે ઢાંકી દઈશું. અને ત્યારબાદ મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને સાવ આ રીતે જ ઢાંકી અને રહેવા દીધું હતું. ગેસ બંધ કરી દેવાનો છે. ફક્ત 3 જ મિનિટ માટે કે 4 મિનિટ માટે નૂડલ્સને આપણે ગેસની ફ્લેમ ઉપર રાખવાના છે. પછી ઢાંકણ ઢાંકી એને આપણે ગરમ પાણીની અંદર જ કૂક થવા દેવાના છે. તો તમારા નૂડલ્સ શું છે, ઓવરકુક પણ નહીં થાય અને કાચા પણ નહીં રહે. અને જેવા તમારે નૂડલ્સ જોઈએ એ જ રીતના આપણા નૂડલ્સ રેડી થઈ જવાના છે. તો બસ હવે આપણે એને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર આ રીતના કાઢી લેવાના છે. તમારે જો સાદા તમે નૂડલ્સ પણ બનાવો ને, તો આ જ રીતથી બનાવજો. તમારા નૂડલ્સ એકદમ પરફેક્ટ કૂક થવાના છે. જેવા આપણે ઠેલા ઉપર અથવા તો હોટલમાં જે નૂડલ્સ આપણે ખાઈએ છીએ અને ઘરે પકાવીએ ને, એ નૂડલ્સમાં થોડો ફેર રહે છે. તો જો અહીંયા હું તમને તોડીને પણ બતાવું. તો જો એક નૂડલ્સ છે એ પણ એકદમ છૂટા છૂટા અને કેવા સરસ આપણા એકદમ નૂડલ્સ છે રેડી થઈ ગયા છે. તો અહીંયા ઉપરથી મેં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી અને આ રીતે આપણે નૂડલ્સને બધા તેલની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે શું કરીશું, નૂડલ્સ છે એને થોડા ઠંડા થવા માટે રહેવા દઈશું. તો ઠંડા કરી લેવાના છે. અને હા, કોઈ છે એટલે આપણે ઘણી વખત આપણે કોર્નફ્લોર પણ એડ કરી પછી તળીએ છીએ. પરંતુ મેં અહીંયા પહેલાં કીધું હતું એમ, જે સ્પ્રિંગ રોલવાળામાં મેં કીધું હતું ને કે મેં સ્પ્રિંગ રોલ માટે નૂડલ્સ બનાવ્યા હતા, તો થોડા વધારે નૂડલ્સ હતા એટલે મેં એક બાજુ મૂકી દીધા. અને બસ આ જ રીતે એની અંદર કોઈ જ કોર્નફ્લોર કે કોઈ પણ લોટ છે એ એડ કર્યા વગર મેં એને જો આ રીતે તળી લીધા હતા. નૂડલ્સ છે પહેલાં એને તો મેં સાવ ઠંડા કરી લીધા હતા, ત્યારબાદ એને આપણે તળી લીધા હતા. અને હા, જો કમેન્ટ કરો કે તેલ કેવું છે, તો પહેલાં મેં એમાં સ્પ્રિંગ રોલ તળ્યા હતા ને, એટલા માટે થોડો તેલનો કલર છે જ, આપણે શું તળીએ એટલે કલર ચેન્જ થવાનો જ છે. તો બસ આ જ રીતે આપણે નૂડલ્સ છે એને તળી લેવાના છે. તળતા થોડી વાર લાગશે, પણ આ રીતના જો ક્રિસ્પી થાય ને, બસ અને કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે નૂડલ્સ છે એ આપણા રેડી થઈ ગયા છે. અને આ નૂડલ્સ છે એને તમે ફ્રાય કરી અને રાખી પણ શકો છો. તમારે ઈચ્છા પડે ત્યારે તમે ભેળ બનાવી શકો છો. અને મેં પણ આ નૂડલ્સને છે ને 1 થી 2 દિવસ માટે તો મેં એને મૂકી જ દીધા હતા. કારણ કે જ્યારે ભેળ બનાવવાની ઈચ્છા થતી હતી ત્યારે કોઈ એવું ઓકેઝન આવી જાય કે એવું કાંઈ થઈ જાય કે જેના લીધે હું ભેળ બનાવી શકી નહીં. પરંતુ 2 દિવસ પછી મેં ભેળ બનાવી હતી. તો અહીંયા જો આપણા નૂડલ્સ છે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે, એટલે કે તળાઈ ગયા છે અને કેવા ક્રિસ્પી બન્યા છે. અને એ પણ હું તમને આગળ બતાવીશ. તો જો આ રીતના મેં નૂડલ્સ છે એને પ્લેટમાં કાઢી લીધા હતા. હવે સેમ એ જ રીતના બીજી બેચ છે એને પણ મેં આ રીતે તળી લીધા હતા. તો આપણા નૂડલ્સ છે, ફ્રાય નૂડલ્સ એકદમ રેડી થઈ ગયા છે. અને જો એની ક્રિસ્પીનેસ બતાવું ને, તો પણ એટલી જ સરસ ક્રિસ્પી પણ બન્યા છે. અને આને તમે એરટાઇટ કન્ટેનર હોય કે કોઈ પણ ડબ્બાની અંદર તમે એને રાખી શકો છો. આપણે નોર્મલી સેવ કે નૂડલ્સ કે સેવ એ તળેલી રાખતા હોઈએ ને, એ જ રીતે. તો જો એકદમ ક્રિસ્પી છે. હવે એને મેં શું કર્યું હતું, એક એરટાઇટ ડબ્બાની અંદર ભરી અને રાખી દીધા હતા. એ હું તમને આગળ બતાવું છું. તો જો અહીંયા આપણા નૂડલ્સ છે પરફેક્ટલી કૂક થઈ ગયા છે, એટલે કે તળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા બીજા દિવસે જે શાકભાજી આપણે જોઈએ ને નૂડલ્સમાં, એટલે કે ચાઇનીઝ ભેળમાં, એ બધા શાકભાજી કટ કરી લીધા હતા. જેમાં મેં અહીંયા કેપ્સિકમ, કોબીજ લઈ લીધી છે. ત્યારબાદ અહીંયા આપણે બીજા શાકભાજીમાં ગાજર અને ડુંગળી લઈ લીધી છે. એને આ રીતના પાતળા જ સ્લાઇસમાં કટ કરવાના છે, એનું ખાસ ધ્યાન રાખવું. અને હા, તમે આ શાકભાજી છે એને કૂક પણ કરી શકો છો. મેં અહીંયા કાચા જ રાખ્યા છે. તો જો આપણે શાકભાજી છે આ રીતે કટ થઈ અને રેડી થઈ ગયા છે. અને જો મેં તમને કીધું હતું ને પહેલાં જ કે મેં આ જ રીતે ડબ્બાની અંદર ભરી અને બધા નૂડલ્સ છે એને રહેવા દીધા હતા. તો હવે આ ડબ્બાની અંદરથી આપણે નૂડલ્સ છે એને કાઢી લઈશું. અને જો એ વખતે પણ જો કેટલા સરસ આપણા ક્રિસ્પી જ એકદમ નૂડલ્સ છે રેડી થઈ ગયા છે. તો બસ હવે આપણે ચાઇનીઝ ભેળ બનાવી દઈશું. જો આ નૂડલ્સ તળેલા હશે તો તમારે ચાઇનીઝ ભેળ બનાવતા 5 જ મિનિટ લાગશે, વધારે ટાઈમ પણ નહીં લાગે. તો હવે અહીંયા એક બાઉલ લઈ લીધો છે. એની અંદર આપણે કાપેલા બધા શાકભાજી, જેમાં કેપ્સિકમ, ગાજર, કોબીજ અને ડુંગળી છે
એ એડ કરી લેવાની છે. આ ચાઇનીઝ બ્રેડ બનાવતા એટલી મજા પણ એટલી આવે છે અને ખાવાની પણ એટલી જ મજા આવે છે. તો અહીંયા 1 ચમચી જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લીધા છે. તીખાશ તમે તમારા હિસાબે રાખી શકો છો. ત્યારબાદ ઉપરથી ઝીણી સમારેલી ધાણા ભાજી એટલે કે કોથમીર. પછી અહીંયા મારી પાસે શેઝવાન સોસ નહોતો એટલે મેં શેઝવાન ચટણી યુઝ કરી છે. એની ઉપર ટોમેટો કેચઅપ, સોયા સોસ અને અડધી જ ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે. વિનેગર હું વધારે યુઝ કરતી નથી અને આમે પણ મારી જો પાસે વિનેગર બી ખતમ થઈ ગયું હતું અને હું વિનેગર બી ઓછું જ યુઝ કરું છું. તો આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે જે આપણા ફ્રાઈડ નૂડલ્સ હતા ને એ આપણે આ રીતે ભાંગી અને એડ કરી લેવાના છે. તમે મીઠું છે એ ટેસ્ટ જોઈ અને પછી નાખજો, કારણ કે શું છે આપણે પાછળથી જે સોયા સોસ એડ કર્યું છે ને એની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે. એના લીધે મીઠું થોડું ઓછું યુઝ કરવું, કારણ કે સોયા સોસમાં મીઠું ઓલરેડી હોય જ છે. હવે આ રીતના બધી જે નૂડલ્સ છે એને આપણે આ રીતે ભૂકો કરી લેવાનો છે અને એકદમ ઝીણી ઝીણી સેવ કરી લેવાની છે. બસ હવે આપણે આ બધું છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે એકવાર આ ચાઇનીઝ બ્રેડ ખાશો ને તમે બહારની ચાઇનીઝ બ્રેડ ભૂલી જશો, કારણ કે તમે ઘરે બજાર જેવી જ ચાઇનીઝ બ્રેડ બનાવતા થઈ જશો. અને બધું જો રેડી હશે ને તો આ ચાઇનીઝ બ્રેડ છે ને આપણે સાદી કેમ મમરાની ભેળ બનાવીએ છીએ બસ એના જેટલી જ વાર લાગે છે. તો બસ આપણે હવે એને સર્વ કરી લઈશું. તો અહીંયા એક પ્લેટની અંદર મેં બધી જે ચાઇનીઝ બ્રેડ છે એ સર્વ કરી લીધી છે. ઉપરથી ધાણા ભાજી, સમારેલી કોથમીર એટલે અને થોડી કોબીજ છે એ એડ કરી લીધી છે. જો કોબીજ મોટા ટુકડા હતા ને એટલે મેં હાથેથી એને તોડી લીધા એટલે સરસ આપણું ડેકોરેશન પણ સરસ લાગે. તો રેડી છે આપણી ચાઇનીઝ ભેળ. જો હું તમને એને ચમચીથી લઈ અને બતાવું છું અને રિયલીમાં અમે ટેસ્ટ કર્યો ને ત્યારે ખૂબ જ ટેસ્ટી હતી. તો તમે પણ બનાવો અને બાદમાં મને કમેન્ટમાં જણાવો કેવી લાગી આજની રેસીપી. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું